વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આદિવાસી સમુદાયોના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે। ત્યારે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું 10 કલાકથી આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી નીકળી હતી અને રેલવે સ્ટેશન સ્થિત બાબા આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સામાજિક સમરસતાના ભાવથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીમાં મુખ્ય અમારો ઉદ્દેશ એ જ છે કે સમાજમાં જાગૃતતા આવે, સમાજ એક થાય। આ બેન્ડ કાઢવું એક બહાનું છે, પણ સમાજ કઈ રીતે એકત્રિત થાય, સંગઠિત થાય, એ જ અમારો લક્ષ્ય છે। Subscribe now and press the bell icon. Never miss an update.